નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું છું અસિત. દોસ્તો, આપનું ફરી એકવાર સ્વાગત છે કે ન્યૂઝના વિશેષ બુલેટિન ન્યૂઝ રૂમ લાઈવમાં. આ બુલેટિનમાં આપણે સમાચારો જોઈશું અને એના પર મેરેથોન ચર્ચા કરીશું. મેરેથોન ચર્ચામાં આપણી સાથે જોડાશે કે ન્યૂઝના જુદા જુદા વિભાગના સહયોગીઓ. શરૂ કરીએ સમાચારોથી. સમાચાર શરૂ કરીશું અધિકારી રાજના સમાચારથી. હા દોસ્તો, સમાચાર છે અમદાવાદ મહાનગરપાલિકાના. બહુ જૂનો આક્ષેપ છે કે અધિકારી રાજ ચાલી રહ્યું છે. ભાજપના રાજમાં લગભગ 25 વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે અને શાસકોના એટલે કે મંત્રીઓનું અધિકારીઓ પણ માનતા નથી એવા અસંખ્ય વાર આક્ષેપ થઈ રહ્યા છે. ખુદ ભાજપના મંત્રીઓ પણ આવો આક્ષેપ કરી ચૂક્યા છે કે અધિકારીઓ એમના ગાંઠતા નથી. હવે આવી જ એક બાબત અમદાવાદ મહાનગરપાલિકામાંથી સામે આવી રહી છે. દોસ્તો, અમદાવાદ મહાનગરપાલિકામાં વીજળી, પંખા જેવા ઇલેક્ટ્રિક ઉપકરણોનો બેફામ વેડફાટ થતો હોવાના મુદ્દાની આ વાત છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પરિપત્ર કરીને સૂચના આપી છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ પર લગભગ 42 એટલે કે 42 સીસીટીવી કેમેરા ઘણા સમયથી બંધ હાલતમાં છે. તેને ચાલુ કરવા માટે સત્તાધીશોએ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પરિપત્ર લખીને સૂચના આપી છે. તેમ છતાં એ કેમેરા ચાલુ નથી થતા કે નથી વીજળીનો વેડફાટ અટકતો. એટલે ફરી એકવાર એ સામે આવ્યું છે કે અમદાવાદ મહાનગરપાલિકામાં પણ અધિકારી રાજ ચાલી રહ્યું છે. વીજળીનો જે વેડફાટ થાય છે એના કારણે જે ખર્ચ ઉપર ભારણ ખર્ચનું ઊભું થાય છે મહાનગરપાલિકા ઉપર, એ સીધું શહેરીજનોની કમર પર જ છે. આ અંગે આપણે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી તપસ્વી આચાર્ય સાથે. જી તપસ્વીભાઈ, વીજળીનો અમદાવાદ મહાનગરપાલિકામાં વેડફાટ અને અધિકારી રાજ, સત્તાધીશોનું શાસકને કોઈ ગાંઠતું નથી એવી સ્થિતિ છે. અસિતભાઈ, બે બાબત અહીંયા. એક તો આપણે જે આ મુદ્દો તમે ઉઠાવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીનો અને એઝ વેલ એઝ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો, તો બે બાબત. એક તો મને એવું અહીંયા જે દેખાઈ રહ્યું છે અથવા તો હું જે માની રહ્યો છું કે જે વ્યક્તિને મળે છે ને અથવા તો જે ફેસિલિટી મળે છે એની કોઈ ગણના નથી હોતી. આ સૌથી પહેલી બાબત. આજે સપોઝ આપણે આ કમ્પેરિઝન કરીએ કે કોર્પોરેશનના અધિકારીઓને અથવા તો વિવિધ અધિકારીઓને, ડિપાર્ટમેન્ટને જે કોઈ બી ફેસિલિટી મળે છે એની સામે તમે ગામડાની વાત કરો, એની સામે જે કોઈ ખેડૂતોની વાત કરો, તો આજે એ લોકોને 1 કલાક વીજળી મળવી એ પણ બહુ જ મોટી બાબત ગણાય છે. અને આ જે ઓફિસરોને આટલી બધી ફેસિલિટી મળે, ચાહે કોઈ પણ ફેસિલિટી હોય, ચાહે વીજળીની ફેસિલિટી હોય, ચાહે એસી પંખાની ફેસિલિટી હોય, ચાહે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી હોય, પણ મારું એવું માનવું છે કે જો આ કમ્પેરિઝન જે ગામડામાં જે છેવાડાનો વ્યક્તિ બેઠો છે અથવા તો છેવાડાના વ્યક્તિને જે ફેસિલિટી પ્રોવાઈડ કરવાની છે, જો એ બાબતની કમ્પેરિઝન થાય તો એ લોકોને ખ્યાલ આવે કે આપણને જે ફેસિલિટી મળી રહે છે એનો આપણે પ્રોપર ઉપયોગ કરવો જોઈએ અથવા તો જ્યારે જરૂરિયાત ન હોય ત્યારે એનો વેડફાટ તો અટકાવવો જ જોઈએ, એવું મારું માનવું છે. બિલકુલ તપસ્વીઓ, એક મુદ્દો આમાં એ પણ છે કે જે આપણો રિવરફ્રન્ટ છે, એને ઐતિહાસિક જગ્યા બનાવવાની વાત છે. એશિયાનો સૌથી મોટો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો જેની ખૂબ જાહેરાતો હતી, પરંતુ ત્યાં જે સુરક્ષાનો મામલો છે એને ધ્યાને લઈને અહીંયા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે જે બંધ છે, એનો ઉપયોગ જ નથી થઈ રહ્યો. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે હિતેશ બારોટ, એમણે પરિપત્ર કર્યો છે, અધિકારીઓને સૂચના આપી છે. બે વાર આવી સૂચના આપવા છતાં એ કેમેરા ચાલુ નથી થતા. કાલ સવારે ત્યાં કંઈક દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ? શાસક પક્ષ કે અધિકારીઓ? પ્રશ્ન અહીંયા ફરીથી એ જ આવે છે કે અધિકારીઓ ગાંઠતા નથી. હું ફરી પાછી અહીંયા પણ એક વાત કરું કે સૌથી પહેલો જે આપણો આ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે એ આપણા માનનીય મુખ્યપ્રધાન કહી શકાય, આપણા નરેન્દ્રભાઈનું ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય. એટલા માટે કારણ કે એમણે જે અહીંયા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે આ વિઝન લઈને ચાલ્યા હતા અથવા તો જે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો આપવા માટે થઈને જે મહેનત કરી હતી અથવા તો જે સારા દર્શનીય સ્થળો ડેવલપમેન્ટ માટેની જે મહેનત કરી, એમાંનું એક જગ્યા જે છે એ આ રિવરફ્રન્ટ છે. હું રિવરફ્રન્ટની વાત જે છે એ અહીંયા સીસીટીવીની તો અહીંયા એક મુદ્દો ટાંકવાનું મને એમ થાય છે કે જે સુરતની જે ઘટના બની, જે દીકરીને છડે ચોક મારી નાખવામાં આવી અથવા તો જે કોઈ બી અનૈતિક પ્રવૃત્તિઓ જે અંધારામાં થઈ રહી છે એ રોકવા માટે થઈને અથવા તો છાશવારે દારૂના અડ્ડા પકડાય છે અથવા તો દારૂની જે રેલમછેલ ગુજરાતમાં દેખાય છે, મહેફિલો પકડાય છે, તો એ જે રિવરફ્રન્ટનો જે એરિયા જે છે ત્યાં મારું એવી નમ્ર સૂચન છે અથવા તો મારી એક નમ્ર અરજ છે કે ત્યાં વહેલી તકે સીસીટીવી કેમેરા તો થવા જોઈએ, પણ ત્યાં એઝ અ સિક્યુરિટી પર્પઝ પણ આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને જો આપણા કોર્પોરેશનના અધિકારીઓ છે અથવા તો જે કોઈ બી જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, જો એ લોકો આ બાબતે ધ્યાન આપે. ઇવન હું બીજો મુદ્દો કહું કે જે કોઈ બી આ ઘટના થઈ અથવા તો જે સીસીટીવી મુદ્દાની ઘટના થઈ અથવા તો જે આ રિવરફ્રન્ટની બાબત છે, ત્યાં એટલા બધા લોકો સાંજ પડે અથવા તો સવાર પડે ત્યાં ચાલવા માટે જઈ રહ્યા છે. ત્યાં
હમણાં લગભગ 3-4 દિવસ પહેલાં જ મુદ્દાની વાત કરું તો 3-4 દિવસ પહેલાં જ તે એક બહુ જ મોટી ઘટના બની હતી. ત્યાં જે કોઈ વ્યક્તિ ચાલવા જતી હતી અથવા તો વોક થ્રુ કરવા માટે જતી હતી એનો સોનાનો દોરો કોઈએ ખેંચી લીધો. તો આ બાબત ન બને અથવા તો આ બાબતની ઘટના જે છે એ ગંભીરતાથી લઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા તો મેઇન વસ્તુ આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અથવા તો સ્ટેન્ડિંગ કમિટીના અધિકારી જે છે આને તાકીદે ઉકેલ લાવે એવું મને અહીંયા દેખાઈ રહ્યું છે. બીજી બાબત વીજળીની વાત કરું, તમે જે કીધી એમ કે હમણાં હું 4-5 દિવસ પહેલાં જ તે સીએમ ઓફિસ હતો. આપણા મુખ્યમંત્રી કેટલા સંવેદનશીલ છે અથવા તો કેટલા ડાઉન ટુ અર્થ છે, લિટરલી કોમન મેન તરીકે મને એ દેખાય એવા. એટલા માટે કારણ કે જ્યારે આ તમે અધિકારીની વાત કરી કે અધિકારીઓ ગાંઠતા નથી અથવા તો અધિકારીઓ જે છે એ લાઇટ પંખા કે એસી ચાલુ રાખીને જતા રહે છે અથવા તો એનું ધ્યાન નથી રાખતા. મેં ખુદે મારી આંખે જોયું કે આપણા જે સીએમ સાહેબ જે છે શ્રી ભૂપેન્દ્રભાઈ, એમણે ખુદે એમની ઓફિસના જે લાઇટ પંખા છે અથવા તો એસીની સ્વિચ એમણે જાતે બંધ કરી. આ આપણા સીએમ છે. જો સીએમ જેવું વ્યક્તિ જો આ વસ્તુ કરી શકતી હોય તો આપણા ઓફિસરો કેમ ના કરે? તો એક અહીંયા આ પણ એક મારી કે ન્યૂઝના માધ્યમથી નમ્ર અરજ છે, જે કોઈ બી ઓફિસરો જે કોઈ બી તમને ફેસિલિટી મળે છે એનો પ્રોપર રીતે ઉપયોગ તો કરો જ તે, પણ જ્યારે સપોઝ તમારે એ કંઈ આ ફેસિલિટીની જરૂર નથી, આ લાઇટ પંખાની જરૂર નથી કે એસીની જરૂર નથી, તો એટલીસ્ટ તમે એ બંધ રાખો. મારી એવી સૂચન છે. થેન્ક યુ જીગર. ધન્યવાદ તપસ્વીભાઈ, બહુ સાચી વાત છે. જો મુખ્યમંત્રી પોતે ઊભા થઈને વીજળી વેડફાય નહીં એટલા માટે સ્વિચ બંધ કરી શકતા હોય તો અધિકારીઓ એવું પોતાને શું સમજે છે કે એટલું ન કરે? અધિકારીઓ જો એટલી જવાબદારી ન નિભાવે તો એ અધિકારી કઈ રીતે કહેવાય? અને જો શાસક પક્ષના સૂચનોને, પરિપત્રને, સૂચનાઓને ન માનતા હોય અધિકારીઓ તો પ્રજાની શી હાલત હશે એ આપણે સમજી શકીએ છીએ. આપણા સહયોગી દિલીપભાઈને વધુ ચર્ચા માટે આપણે જોડીશું. દિલીપભાઈ, વાત જાણે એવી છે કે અમદાવાદ મહાનગરપાલિકામાં પણ અધિકારી રાજ ચાલી રહ્યું છે. વીજળી, પંખા અને ઇલેક્ટ્રિક ઉપકરણોનો વેડફાટ થાય છે. રિવરફ્રન્ટ પર બંધ પડેલા કેમેરા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરિપત્ર કરીને સૂચના આપે છે, પણ અધિકારીઓ ગાંઠતા નથી. જી દિલીપભાઈ. આની પાછળનું મૂળ કારણ તો એ છે કે રાજકીય નેતાઓ અધિકારીઓ પાસે ખોટું કરાવે છે, એટલે એની જે ચોટી છે એના હાથમાં હોય છે. સ્વાભાવિક છે, ન જ માને. જે કરપ્શન કરતા હોય છે રાજકીય નેતાઓ, એનું અધિકારીઓ ન જ માને જ્યાં સુધી કરપ્શન કરે છે ત્યાં સુધી. એટલે કે પહેલી વાત તો એ છે કે કરપ્શન ફ્રી અમદાવાદ હોવું જોઈએ, જ્યાં કરપ્શન ન થાય. આ પહેલી સારા વહીવટની પહેલી નિશાની છે અને એટલા માટે અધિકારીઓ નથી કાઢતા અને વારંવાર પત્રો લખવા પડે છે. અને એ પણ રિવરફ્રન્ટ માટે. રિવરફ્રન્ટમાં પણ કેમેરા ચાલુ છે કે કેમ એના માટે. પરંતુ ખરેખર હિતેશ બારોટે તો ચિંતા એ કરવાની જરૂર છે કે આખા અમદાવાદમાં જે ટ્રાફિક સિગ્નલો ઉપર કેમેરા નાખવામાં આવેલા હતા, ટ્રાફિક સિગ્નલ માટેની એન્ટી ક્લોક વ્યવસ્થા હતી સિગ્નલ માટેની, એ તમામ જગ્યાએ બંધ છે. એ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી છે, પોલીસની જવાબદારી નથી. એનું તમામ બિલ જે ચૂકવવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂકવે છે. એટલા માટે આ જે કંઈ અત્યારે થઈ રહ્યું છે માત્ર રિવરફ્રન્ટ પૂરતું જ નહીં, એટલા પૂરતું તમે સીમિત નહીં રાખો. આખા અમદાવાદની ચિંતા કરો. જેટલા અમદાવાદમાં સીસીટીવી કેમેરા છે એ તમામનો એક કંટ્રોલ રૂમ એએમસીએ બનાવેલો છે. કેમ ત્યાં ચેક નથી કરવામાં આવતું? તમામ ટ્રાફિક પોઈન્ટના સિગ્નલો છે એ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં જાય છે, એએમસીના કંટ્રોલ રૂમ છે ત્યાં જાય છે. રિવરફ્રન્ટના પણ જતા હોય તો જે તે અધિકારીની જવાબદારી છે, જવાબદારી ફિક્સ કરીને એની સામે પગલાં જ્યાં સુધી નહીં લેવાય ત્યાં સુધી આખા અમદાવાદની આવી પરિસ્થિતિ રહેવાની છે. એક બાજુ આપણે સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ અમદાવાદની, રિવરફ્રન્ટ જેવા જો સારામાં સારા વિસ્તારમાં આ સીસીટીવી કેમેરા ન ચાલતા હોય અને ટ્રાફિક સિગ્નલો ઉપર સીસીટીવી કેમેરાથી લઈને ટ્રાફિક સિગ્નલો જો ન ચાલતા હોય એન્ટી ક્લોક સાથેના, તો એ સંપૂર્ણપણે જવાબદારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની છે, મેયરની નથી. અને ચેરમેન જો પત્ર લખવો પડે એ સૌથી કમનસીબી છે. રાજકીય નેતાઓનું જે અધઃપતન થયું છે એનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે અને એટલા માટે જ અધિકારીઓ ન માને. બાકી ન માનવાનું કોઈ કારણ નથી. રિવરફ્રન્ટ જેવી સારી યોજના જે છે એ યોજનાને ખરેખર તો સફળ બનાવવાની જરૂર છે. હવે અત્યારે સુભાષ બ્રિજથી લંબાવીને ઇન્દિરા બ્રિજ સુધી લઈ જવાની ટેન્ડરો બહાર પાડી ગયા છે. તો આખો એક વિસ્તાર જે વધવાનો છે 18 કિલોમીટરથી વધીને સીધો 40 કિલોમીટર થવાનો છે રિવરફ્રન્ટ, તો તમે એનું મેનેજ કઈ રીતે કરશો? એક કંપનીને તમે જવાબદારી આપી છે, રિવરફ્રન્ટને મેનેજ કરવા માટે કંપની બનાવી છે. એક કંપની જો સારો વહીવટ ન કરી શકતી હોય તો પછી તમને સત્તા પર રહેવાનો અધિકાર શું છે? પહેલાં કરપ્શન દૂર કરો, લોકોને સારી વ્યવસ્થા આપો, સ્માર્ટ સિટીનું નામ આપો છો, સ્માર્ટ સિટી પહેલાં બનાવો. રોડ ઉપર જે ગાયો રખડી રહી છે એ પહેલાં કમસે કમ દૂર કરો, જે અડચણો દૂર થઈ રહી છે એ કરો. અને તમે જે સવલતો પ્રજાના પૈસે ઊભી કરો છો એ તો કમસે કમ મેન્ટેન કરો. નવી ન આપો તો કંઈ નહીં, રોડ રસ્તાથી લઈને. તો આ રિવરફ્રન્ટનો જે મુદ્દો છે એ ચેરમેનનો મુદ્દો વાજબી છે, પણ એની પાછળના મૂળ કારણો આ છે. જી ધન્યવાદ દિલીપભાઈ. બહુ સૂચક મુદ્દો દિલીપભાઈએ કહ્યો.
ચોટલી હાથમાં હોઈ શકે તો જ અધિકારીઓ ન ગાંઠે, અધિકારીઓ સત્તાધીશોને કેમ ન ગાંઠે? કારણ માત્ર આવું જ હોઈ શકે, આ સિવાય બીજું કારણ હોવાને માનવાનું પણ કોઈ કારણ નથી. એટલે જ્યાં સુધી પ્રતિષ્ઠા અને પ્રતિભા બંનેની સુધરે સત્તા પક્ષની, શાસકોની, ત્યાં સુધી એના અધિકારીઓ નહીં ગાંઠે અને ત્યાં સુધી સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જ રહેશે, સ્માર્ટ સુવિધાઓ માત્ર સપનામાં જ રહેશે અને એ ખાલી એક જુમલો બનીને રહી જશે કે અમે અમદાવાદને સ્માર્ટ સુવિધા આપીશું, સ્માર્ટ સિટી બનાવીશું. આ અંગે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી ફૈઝન સાથે. ફૈઝન, શું કહેશો? જે પ્રકારે સ્માર્ટ સિટી અમદાવાદનું બિરુદ આપણાને મળેલું છે, પરંતુ એ બિરુદ ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં ખોવાઈ જાય કે પછી ગુમાવી બેઠતા હોઈએ એવો હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે જે પ્રકારે અધિકારી રાજ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે કે સત્તાધીશોને પણ ગાંઠતા ના હોય તેવી રીતે અધિકારીઓ જાણે કે બેફામપણે વીજળીનો વેડફાટ કરી રહ્યા છે, તેમજ શહેરમાં અવારનવાર જે રસ્તાઓ જે છે તેમાં સ્માર્ટ જે સીસીટીવી કેમેરાઓ છે તેનું પણ અભાવ જોવા મળી રહ્યો છે. તો અભાવ સિવાય જે સીસીટીવી કેમેરા જ્યાં લગાવેલા છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ખોટ હોય કે પછી બંધ હાલતમાં પડેલા હોય તેવી જર્જરિત માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે કે રિવરફ્રન્ટ એ અમદાવાદની આગવી ઓળખને અનેરું મહત્વ એનું રહેલું છે. ત્યાં ઠેર ઠેર સિગ્નલો ઉપર કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ ત્યાં જ રિવરફ્રન્ટ ઉપર જ વિક્રમ સારાભાઈની એક પ્રતિમા લગાવવામાં આવેલી છે, તેમાં બુક અને ટેબલ મૂકવામાં આવ્યું હતું. ને તે થોડાક દિવસ અગાઉ આ બનાવ છે કે ત્યાં સિક્યોરિટી ગાર્ડ સાથે મારી વાતચીત થઈ હતી, તેમાં તેમણે જણાવ્યું હતું કે અહીંયા જે લાખો રૂપિયાનું જે ખર્ચ કરેલું છે એના માટે સિક્યોરિટી ગાર્ડ પણ અહીં બાકાયદા બેસાડેલું છે. ત્યાં રાત્રિના સમયગાળા દરમિયાન 2 થી 3 તસ્કરો ત્રાટકીને તે જગ્યાએથી ચાવ કરી જાય છે. ત્યાંની બુકો અને ટેબલ જે છે જે અલગ અલગ રીતે બનાવેલું છે એ લઈને એટલે તસ્કરો ચોરી કરીને જતા રહે છે. તે અંગે જાણ થતાં ત્યાં કેટલાક જેને સાર સંભાળ માટે જે ટેબલ જે સિક્યુરિટી ગાર્ડ એજન્સીને દંડ પણ આ બાબત અંગે ફટકારવામાં આવ્યું છે. એટલે હવે રિવરફ્રન્ટ ઉપર આટલી મોટી પ્રકારમાં એટલે લાખો રૂપિયાની ચોરી થતી હોય તો પછી આપણે ટ્રાફિક સિગ્નલ તો દૂર રહ્યા કે ચાલુ હશે કે કેમ કે કેટલીક જગ્યાએ તો અત્યારે ગઈકાલની જ વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાન 8:30 થી 9 વાગ્યાના આરસામાં જ કેટલીક જગ્યાએ રિવરફ્રન્ટ ઉપર સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા હતા. એટલે કે આ સૌથી મોટી બેદરકારી છે કે એક પ્રકારે આપણે ઝડપથી સ્માર્ટ સિટી જાહો જલાલીવાળો અમદાવાદ ગણાતા હોઈએ છીએ, પરંતુ અત્યારે પણ ક્યાંક ને ક્યાંક કર્મચારી અધિકારીઓની ઉદાસીનતાના કારણે જે છે અનેક જગ્યાએ વિકાસો નથી થઈ રહ્યા અને વિકાસ થઈ રહ્યા હોય તો ત્યાં પરિણામ શૂન્ય મળતું હોય તેવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ, ધન્યવાદ ફૈઝાન. બહુ સરસ મુદ્દો તમે આપ્યો અહીંયા કે રિવરફ્રન્ટ પર જો મૂકવામાં આવેલી પ્રતિમા, ટેબલ અને એના પરની બુક્સ પણ તસ્કરો ઉઠાવી જતા હોય તો બહુ મોટો પ્રશ્ન છે કે સીસીટીવી અહીંયા જે હતા એ બંધ કેમ છે, ચાલુ કેમ નથી કરાતા. આગળ વધીએ સમાચારોમાં. સમાચાર ગુજરાત યુનિવર્સિટીના છે. યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસારની ટર્મ પૂરી થઈ છે અને ટર્મ પૂરી થઈ ગઈ હોવા છતાં હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કે ઉચ્ચ તંત્ર દ્વારા નવા ઉપકુલપતિની નિમણૂક કે એમને કન્ટિન્યુ કરવા એ બાબતે કશો ઠરાવ, પરિપત્ર, કશી જ માહિતી કે આદેશ કે સૂચના આપવામાં નથી આવી. ત્યારે એવી અટકળો શરૂ થઈ ચૂકી છે કે શું આ જગ્યા ખાલી રહેશે? આ અંગે ચર્ચા કરીશું અમારા સહયોગી શૌલિક ગાંધી સાથે. ઉપકુલપતિ જગદીશ ભાવદારની ટર્મ પૂરી થઈ એટલે જનરલી એવું હોય કે ટર્મ પૂરી થવાની એની પહેલાં લેટર આવી જાય એક્સટેન્શનનો કે બીજી ટર્મનો, પણ હજુ સુધી આવ્યો નથી. એટલે માની લેવાય કે હવે હમણાં આ જગ્યા ખાલી રહેશે. અગાઉ પણ 2014થી 19 5 વર્ષ સુધી ઉપકુલપતિની ટર્મ જગ્યા હોદ્દો ખાલી જ રહ્યો હતો. એટલે અને ફરીવાર આ થયું છે. આમ તો જગદીશ ભાવસાર અને કુલપતિ વચ્ચે સારો મનમેળ હતો, એટલે કોઈ એવા વિવાદનો કે એવું કંઈ પ્રશ્ન નહોતો. પણ મને લાગે છે કે ભાજપ સરકારે નો રિપીટ થિયરી અપનાવી છે અને માટે એમને ફરીવાર રિપીટ કર્યા નથી. જી ધન્યવાદ શૌલિક. આ અંગે હજુ પણ વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી મયુર સાથે. જી મયુર. હસીદ, આમાં આપણે સમજવું એ પડે કે જગદીશ ભાવસાર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં કયા જૂથના છે, કયું જૂથ છે એ એમના ઉપર એમનો હાથ છે એ સમજવું પડે. કારણ કે ભલે જૂથવાદથી આ લોકો એમ કહેતા હોય કે અમારે ભાજપમાં કોઈ જૂથવાદ નથી, એ એક કપોળકલ્પિત બાબત છે. ભાજપમાં પણ પ્રચંડ જૂથવાદ છે. પણ ભાજપમાં જ કેવું છે કે ભાજપનો જૂથવાદ 3 સેન્ટરથી એ કવર થાય છે, 3 સેન્ટરથી એ પર્કોલેટ થાય છે. એટલે જગદીશ ભાવસાર, હું એવું માનું છું કે અત્યારે જે જૂથનું વર્ચસ્વ છે એ જૂથ જે છે એ નથી ઈચ્છતું કે જગદીશ ભાવસારની ટર્મ્સ કન્ટિન્યુ થાય. અધરવાઇઝ જગદીશ ભાવસારની હું આપને છાપ તરીકે પણ એની માણસ એમને વ્યક્તિ તરીકે એમના એઝ એ પોલિટિશિયન તરીકે પણ હું વાત કરું, આટલા વર્ષોથી પરિચિત છીએ એમનાથી.
આ પક્ષ માટે એમ કહી શકાય કે સનિષ્ઠ કાર્યકર્તા, પક્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી કેવું હતું એમાં કોઈ સવાલ નથી. એમનું ઘણા બધા એમના જે સ્કૂલ બોર્ડના એમના શાસનકાળ દરમિયાન ઘણા બધા પ્રશ્નો ઊભા થયેલા. એમની પણ પદ્ધતિ ભાજપમાં એક વસ્તુ જોઈ છે કે જે લોકો એક ચોક્કસ સત્તાના કેન્દ્રો પર પહોંચતા હોય છે એ બધા જ લોકો નરેન્દ્રભાઈની કોપી કરવાનો પ્રયાસ કરતા હોય છે. અને એ એમના હાલચાલ, વાણી વર્તન, અડધીભાઈનો જબ્બોથી લઈને બધું એમાં આવી જાય છે. એટલે જગદીશભાઈ વચ્ચે એક એવો ગાળો હતો જગદીશ ભાવસારનો કે એ સંપૂર્ણપણે એ રીતે જ જાણે નરેન્દ્રભાઈને ઇમિટેટ કરતા હોય તો ચાલતા હતા. અને એમના જે વહીવટી જે એમની જે કુશળતા જે પણ એમને દેખાડી સ્કૂલ બોર્ડમાં એમાં પણ આ જ પ્રકારનું એક અથ્થું શાસન ચલાવવાની વાત એમની હતી. અહીંયા યુનિવર્સિટીમાં એ જે છે કારણ કે એક તાવ આવે માણસને પછી ઉતરી જતો હોય છે કે ભાઈ જે નરેન્દ્રભાઈ કરી શકે એ જ કરી શકે, બીજા બધા ન કરી શકે. એવું જ્ઞાન એમને થયું હશે એવું માનું છું. તો યુનિવર્સિટીમાં એમનો જે વ્યવહાર અથવા જે એમનું કામ કરવાની પદ્ધતિ હતી એ એટલી એક હથ્થું એ પ્રકારની નહોતી. હિમાંશુભાઈ જે ભરત પંડ્યાના ભાઈ છે એ અત્યારે કુલપતિ છે ત્યાં, અને એ અહીંયા જગદીશભાઈને ઉપકુલપતિ તરીકે મૂકવામાં આવેલા હતા. પણ હું ચોક્કસપણે એવું માનું છું કે હાલ જે જૂથનું વર્ચસ્વ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવર્તે છે જગદીશ ભાવસાર એ જૂથના નથી. અને ફક્ત એટલા માટે મારું એવું માનવું છે કે એટલા માટે એમણે સારી રીતે કામ કર્યું હોવાનું બધા કહી રહ્યા છે, એમ છતાં એમને જે ટર્મ છે એ રિન્યૂ કરવામાં આવેલી નથી. આ એક પોલિટિકલ રીઝન જે મને દેખાય છે એ આ પ્રકારનું દેખાય છે. બિલકુલ મયુર, હજુ એક સવાલ છે પોલિટિકલ. તમે ઉલ્લેખ કર્યો કે એમની ટર્મ રિન્યૂ કરવામાં નથી આવી, પણ એવો પણ સરકારમાંથી કે ક્યાંય આદેશ કે સૂચના હજી સુધી નથી આવ્યા, એટલે જ આ અટકળોને વેગ મળ્યો છે. નવાની નિમણૂક જનરલી એ પહેલાં જાહેર થઈ જતી હોય તો શું એવું માનીને ચાલવું રહેશે કે જગ્યા ખાલી રહેશે? કારણ અગાઉ પણ રહી છે. ના, એટલે એ તો રહી શકે ને, એમાં તો એને હા, એ આ વખતે પણ અત્યારે લાગે છે જો આમાં એવું છે કે હવે કોને ઓબ્લાઇઝ કરવાના છે. સમજો આ બધી વસ્તુ કેવી છે કે આ બધી પોલિટિકલ એપોઇન્ટમેન્ટ્સ છે બધી, અને એમાં શૈક્ષણિક લાયકાત કેવી છે, કેટલી મહત્વની છે એ બધો સમય જતો રહ્યો છે. હવે એવું નથી હોતું કે તમે ખરેખર સ્કોલર પ્રકારનું એકેડેમિક તમારું એક કરિયર કે પછી તમારી કારકિર્દી હોય અને તો જ તમે કોઈ આવડી મોટી યુનિવર્સિટીના તમે ઉપકુલપતિ કે કુલપતિ બની શકો. એ એક સમયની ડિમાન્ડ હતી. ઉમાશંકર જોશી એનો બહુ અદ્ભુત દાખલો છે. પણ હવે એ પછી એવું નથી રહ્યું અને સતત એ ડિગ્રેડ થઈ રહ્યું છે. એટલે જગદીશ ભાવસારની ઉપકુલપતિ થવાની લાયકાત કેટલી એના ઉપર ડિબેટ થઈ શકે. હિમાંશુ પંડ્યાની કુલપતિ થવાની લાયકાત ખરેખર કેટલી, એમને જો આપણે એમનો જો પૂર્વજો જોઈએ એ જગ્યા પર બેસી ગયેલા તો એમની સરખામણીમાં તો એ ચોક્કસપણે ડિબેટનો મુદ્દો છે. પણ હવે એ ઘણા વર્ષોથી એ બધી વસ્તુનું કોઈ મહત્ત્વ રહ્યું નથી. જે પોલિટિકલ ઓબ્લિગેશન અથવા ઓબ્લાઇઝ જેને પણ પોલિટિકલી કરવાના હોય છે, માણસો સાચવવાના હોય છે, પોતાના લોકોને એક હોદ્દો આપવાનો હોય છે, અને જો ભૂલથી થોડા ઘણા શિક્ષણ સાથે સંકળાયેલા હોય તો પછી ચાલી જતું હોય છે. એટલે એ રીતે એમને ચલાવવામાં આવેલા હતા. એમણે પણ કોઈ વિવાદ ઊભો કરેલો છે નહીં. હવે શિક્ષણનું સ્તર ને એની ગુણવત્તા અને એમાં શું મોટો ફાયદો થયો યુનિવર્સિટીને એ ચર્ચા અત્યારે એટલા માટે અસ્થાને છે કારણ કે એ ઘણા વખતથી ચર્ચા થવાની પણ બંધ થઈ ગઈ છે અને અત્યારે એમાં કોઈને રસ પણ નથી. ભણતા વિદ્યાર્થીઓને રસ નથી, વાલીઓને રસ નથી, તો મારે તમારે રસ લઈને એમાં શું કરવું છે? પણ પોલિટિકલ એપોઇન્ટમેન્ટ હોય છે. હવે અત્યારે કોને પોલિટિકલી ઓબ્લાઇઝ કરવા એક મોટો પ્રશ્ન છે. પ્રશ્ન એમના માટે એટલા માટે છે કે જે આખા નવા સોગઠા ગોઠવવામાં આવી રહ્યા છે અત્યારે બોર્ડ નિગમથી માંડીને બધી વસ્તુમાં, એમાં આ પણ જગ્યાઓ ગણવાની આપણે થાય કે અહીંયા કોને મૂકવા. એટલે એવું જરૂર નથી કે આ જગ્યા ખાલી રહેશે. બની શકે કે કોઈ નામ નક્કી થાય તો એ નામને થોડા સમય પછી જાહેરાત કરવામાં પણ આવે, એ પણ શક્ય છે. એટલે હાલ ખાલી છે, હાલ ખાલી રહેશે, પણ એ સતત ખાલી રહેશે એવું જરૂરી નથી. અને ભાજપ છે ગમે ત્યારે જાહેરાત કરી શકે, ગમે ત્યારે નસીબ ખુલી શકે, અને ગમે જે છે માણસ એ ઉપકુલપતિ થઈ શકે. થોડો ઘણો શિક્ષણ ક્ષેત્ર સાથે કોઈ સંબંધ હોવો જરૂરી છે. તો એ ભાજપના એ પ્રકારના જે કાર્યકર્તાઓ છે એ હવે મીટ માંડીને બેઠા છે કે ભાઈ કોના ઉપર આંગળી મૂકવામાં આવે છે, કોને આ વરમાળા પહેરવામાં આવે છે. તો થોડાક દિવસ રાહ જોઈએ આપણે. ધન્યવાદ મયુર. બની શકે છે ગમે ત્યારે જાહેરાત થાય. અહીંયા એક એ પણ મુદ્દો છે દોસ્તો કે ચૂંટણી આવી રહી છે. ભાજપે હમણાં જ નહીં કર્યો નથી, ચાલી રહ્યો છે પ્રવેશોત્સવ. ઘણા બધા પક્ષોમાંથી લોકોને ભાજપ પોતાનામાં સમાવી ચૂક્યો છે, એટલે હવે બધાને સમાવવાના રહેશે. જે જૂનું મંત્રીમંડળ વિજય રૂપાણી સરકારનું, એના ઘણા નારાજ મંત્રીઓ છે જેને ઘેરે બેસવાનું આવ્યું, એમને સમજાવવા માટે, એમને મનાવી લેવા માટે પણ આ બધી નિમણૂકો થઈ શકે. એટલે એમાંથી પણ કોઈકને આ તક મળી શકે. આ અંગે હજુ પણ વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી ફૈઝાન સાથે. જી ફૈઝાન, શું કહેશો? જે પ્રકારે અત્યારે જે ભાજપ સરકાર દ્વારા નો રિપીટ થિયરી
નું જે કાયદો લાવવામાં આવ્યો છે એ ક્યાંક ને ક્યાંક એક અહીંયા પણ લાગુ પડતો હોય તેવું લાગી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જે જગદીશ ભાવસરની 3 વર્ષની ટર્મ જે પૂરી થઈ ચૂકી છે, હવે આ ટર્મ ઉપર કોને નિમણૂક કરવામાં આવશે તે અંગે અત્યારે પણ પૂર્ણ વિરામ મુકાયું છે અને આગામી દિવસોમાં અત્યારે કોઈ સરકાર દ્વારા એમને લેટર કે ઇસ્યુ કરવામાં આવ્યું નથી. મોટાભાગે જે આ 2014થી 2019ના સમયગાળા દરમિયાન પણ આ પ્રકારે આ ઉપકુલપતિની જગ્યા ખાલી પડી હતી, જેને લઈને પછી જગદીશ ભાવસરને જે છે એમ પસંદગી કરી નિમણૂક કરીને તેમની પસંદગી ઉતારી હતી અને તમને આ ચાર્જ સંભાળવામાં આપ્યો હતો. ફરી એકવાર જે 3 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે હોવા છતાંય પણ અત્યારે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો હવે આગામી દિવસોમાં એક પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે આ જે જગ્યા છે કે આમ જ ખાલી પડી રહેશે કે આના ઉપર એટલે નવી નિમણૂક કરવામાં આવશે કે ફરી એકવાર જગદીશ ભાવસર છે તેમને કાર્યકાળ યથાવત રાખશે. જી બિલકુલ નો રિપીટ થિયરી છે ભાજપની, કદાચ એ થિયરીને ધ્યાને લઈ અને એમને રિપીટ ન પણ કરવામાં આવે. આગળ વધીએ દોસ્તો, યુનિવર્સિટીના સમાચાર પછી હવે આપણે નજર કરીએ ગાંધીનગર પર. ગાંધીનગર ખાતે 10થી 14 માર્ચ દરમિયાન એક બહુ મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે. જ્યાં દોસ્તો ડિફેન્સ એક્સપોનું આયોજન થશે 10થી 14 માર્ચ દરમિયાન અને એની જોરદાર તૈયારીઓ પણ ગાંધીનગરમાં શરૂ થઈ ચૂકી છે. આ માટે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર એક રનવે આખો ખાલી રાખવામાં આવ્યો છે ને હવાઈ કાર્ગો દ્વારા એક્સપો માટે ડિફેન્સના બધા સાધનો લાવવામાં આવશે. ટૂંકમાં સમગ્ર તૈયારીને ઓપ અપાઈ રહ્યો છે અને 10મી માર્ચથી 14 માર્ચ સુધી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો યોજાશે, જેની લગભગ તમામને આતુરતાથી રાહ છે. ચર્ચા કરીશું અમારા સહયોગી મયુર સાથે. જી મયુર. અસિત, હવે મને છે ને કાલ હું એક કાર્યક્રમ આપણો ત્યાં કરતો ત્યારે મને એક સવાલ ઊભો થયેલો હતો. એ સવાલ છે ને હું અત્યારે પણ મને હજી એ સતાવે છે. તૈયારી થઈ ગઈ છે, બધું વાતચીત છે, છાપાઓમાં આપણે સમાચાર વાંચીએ છીએ કે 430 જેટલા કંપનીઓ કે જે લોકો છે ભાગ લેવાના છે, 60 જેટલા દેશોમાંથી મંત્રીઓ અને અધિકારીઓ અને ઉદ્યોગગૃહોને બધા આવવાના છે. એ વાત બધી બરોબર છે. સવાલ એ થાય છે કે જે પ્રકારની અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ ઊભી થઈ છે, જ્યાં યુક્રેન અને રશિયા વચ્ચે બહુ મોટો સંઘર્ષ અત્યારે ઊભો છે અને આ સંઘર્ષ હજી ગઈકાલે શરૂ થયો છે. એટલે આમાં ઘણા બધા પડદા પડવાના છે, ઘણા બધા પડદા ઉઠવાના છે, ઘણા બધા ટ્વિસ્ટ અને ટર્ન આવવાના છે. એ સ્થિતિમાં મને એ સવાલ ઊભો થાય છે કે કેમ કોઈ એ વાત ઉપર ધ્યાન નથી દોરતું કે એક સંભાવના છે જે મને પ્રબળ દેખાય છે અત્યારે કે આ ડિફેન્સ એક્સપોનું ભવિષ્ય શું. જો આ સંઘર્ષ તીવ્ર થયો, વધી ગયો અને દુનિયાભરના દેશોમાંથી સમજો કે ઇવન ખાલી નાટોએ પણ ઝુકાયું આમાં, તો સંપન્ન લશ્કરી બાબતોમાં સતત ફોકસ કરતા, ઉત્પાદનથી લઈને બધી વસ્તુમાં ફોકસ કરતા દેશો કોણ છે? એ કાં તો પશ્ચિમ યુરોપ છે, અમેરિકા છે, રશિયા છે, ચાઇના છે. તો એ જ બધા લોકો જો ઇન્ડલ્જ થઈ ગયા આ વોરની અંદરમાં, તો સવાલ એ થાય કે શું એ લોકો અહીંયા ભાગ લેવા, ભલે એમને હા પાડી છે, બધી તૈયારીઓ થઈ ગઈ છે, પણ શું આવી શકશે ખરા? મને ડર એ છે કે શું આ કાર્યક્રમનો કોઈ ફિયાસ્કો તો નહીં થાય, એટલા માટે કે સ્થિતિ આંતરરાષ્ટ્રીય સ્તરે એ પ્રકારની ઊભી થઈ ગઈ છે. એટલે આ એંગલ ઉપર વિચારવાની જરૂર છે, કારણ કે તૈયારીઓ તામઝામ અને સતત આ જો થયું તો અગેન પાછું એક વાઇબ્રન્ટ નક્કી થયા પછી વાઇબ્રન્ટ મોકૂફ રાખવું પડ્યું, પૈસાના પાણી થયા. આ પણ જે નક્કી થયેલું છે એ પણ જો ફિયાસ્કો થયો અથવા એમાં કંઈ નબળું ગયું કે કંઈક એવો પ્રશ્ન ઊભો થયો કે કરવું પડશે, પણ એ જે તામઝામની જે એક ટેવ છે આપણને જોવાની કે કાર્યક્રમ થાય એટલે ભવ્યથી ભવ્ય થાય, એમ થાય કે કોઈ નગર શેઠને ત્યાં લગ્ન હોય ને કેવી જાગજમાળ હોય, એવી જાગજમાળ આપણે ત્યાં તમામ પ્રસંગમાં હોય છે. એ થઈ શકશે કે કાર્યક્રમને કદાચ પોસ્ટપોન કરવો પડે અથવા તો એ ધારા પ્રમાણે સફળ ન જાય, આવી આશંકા અત્યારે એક ઓબ્ઝર્વર તરીકે મને છે. એ મેં આપને અત્યારે આપણે દર્શકો સુધી જોડાયેલા રહેજો. તપસ્વીભાઈ કંઈક મુદ્દો લઈને જોડાઈ રહ્યા છે. જી તપસ્વી, મારી એક રિક્વેસ્ટ છે કે તપસ્વીભાઈને સાંભળી લો, પછી હું પાછું અહીંયા હાજર છું તો શું બોલું ફ્રેમ જે છે એમાં કોઈ ઇશ્યુ બોલું. એક અહીંયા જાની સાહેબે બહુ સરસ વાત કરી કે આ ફિયાસ્કો ના થાય. એ બાબતે બીજી એક બાબત એ પણ કદાચ આપણે ગવર્મેન્ટને અથવા તો જે કોઈ બી ઓફિસરો છે એ લોકોને ધ્યાન દોરવાનું કે હજી કોરોના પૂરી તરીકેથી ગયો નથી. હવે આટલું મોટું તામઝામ સેટ કરી રહ્યા છે, આટલું મોટું પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે, તો જેમ જાનીભાઈએ વાત કરી એ પ્રમાણે જો આટલું મોટું ફંક્શન એન્ડ મોમેન્ટ ઉપર કેન્સલ કરવું પડે તો ખૂબ ખર્ચો થાય. પ્લસ જે કોઈ બી ખર્ચો થાય એ કોના માથે?
અથવા તો એ ખર્ચા પાછળની ગણતરી શું, તો આ બાબત જો તંત્ર ધ્યાનમાં લે તો એ એક મુદ્દાની વાત છે. જી હસી. ધન્યવાદ તપસ્વી, બહુ સરસ મુદ્દો છે. આ ખર્ચો કર્યા પછી જો આ કાર્યક્રમ પોસ્ટપોન કરવાનો થાય તો શું? અત્યારની આંતરરાષ્ટ્રીય સ્થિતિ દોસ્તો વાત સાચી છે, ગંભીર છે, અને એના કારણે ઘણા જે આવનારા ઇન્વાઇટીઝ છે, જેને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે, કદાચ ન આવી શકે તો કાર્યક્રમ પોસ્ટપોન પણ કરવો પડે. અને એ કરવા પાછળ જે અત્યાર સુધીમાં જે લાખો કે કરોડોનો ખર્ચો થયો છે એ તો પ્રજાએ જ ભોગવવાનો આવશે ને. વધુ ચર્ચા કરીશું સહયોગી ફૈઝલ સાથે. જી ફૈઝલ. આગામી 12 થી 14 માર્ચ એટલે કે 10 થી 14 માર્ચ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપોની જે આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં આપણા દેશના સૈન્ય દળ હોય તેના દ્વારા અલગ અલગ પ્રકારે શક્તિ પ્રદર્શન કરતબ કરવામાં આવશે, જેને લઈને કેટલાક વિદેશના મહાનુભાવોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ માટે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ત્યાં રનવે માટે આખો દિવસ ખુલ્લું રાખશે તેવું પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે 10 થી 12 માર્ચ દરમિયાન ખુલ્લી રહેશે. અને અમદાવાદ અને ગાંધીનગરની કેટલીક 5 સ્ટાર 4 સ્ટાર 3 સ્ટાર હોટલો અત્યારે હાઉસફુલ, જાણે કે 135થી પણ વધુ હોટલો જે બુક કરી દેવામાં આવી છે. અમને મહાનુભાવોને કેવી રીતે લાવવા માટે BMW, મર્સિડીઝ, ઓડી સહિતની ગાડીઓ પણ જે મૂકવામાં આવી છે, અને 30 થી 35 સીટર ગાડીઓનું પણ આયોજન જે છે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એટલે એક પ્રકારે ફરી એકવાર જેવી રીતે વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની વાત કરવામાં આવે કે પછી આવી કોઈ પણ દેશ વિદેશથી મહાન અનુભવો આવે છે, તે મહાનુભાવોને કેવી રીતે રીઝવવા, કેવી રીતે આકર્ષિત કરવા, તેમને માટે અલગ અલગ પ્રકારે રાજ્ય સરકાર જે છે દર વર્ષે ખર્ચો કરતી હોય છે. અને આ પ્રકારે જે ડિફેન્સ એક્સપો છે એમાં પણ પૂરજોશમાં તડામાર તૈયારી ચાલી રહી છે. અને હવે જોઈએ કે આ ખરેખર એક મહાવિશ્વ એટલે મહાયુદ્ધ ચાલી રહ્યો છે બે દેશો વચ્ચે, જેને પગલે હવે એની સીધા પડઘા હવે અનેક દેશોમાં પણ પડી રહ્યા છે. આ ખરેખર આ જે કાર્ય છે જે સફળ થશે કે ફરી આમાં પણ ફિયાસ્કો જોવા મળશે, અત્યારે જ જણાવ્યું છે. ને જે કોરોનાની જે કેસો ઘટી રહ્યા છે તેને પણ ધ્યાનમાં રાખીને ગુજરાતના સ્થાપના દિવસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા પણ સરકાર ચર્ચા વિચારણા ચાલી રહી છે. પણ અત્યારે કેવી રીતે કરશે આ તમામ તૈયારીઓ તે આગામી સમય બતાવશે. ધન્યવાદ ફૈઝન. દોસ્તો આગળ વધીએ સમાચારોમાં. યુક્રેન પર રશિયાએ હુમલો કરી દીધો છે. વિશ્વ આખું ચિંતામાં છે. પશ્ચિમી દેશો ખરેખર ચિંતામાં ગરકાવ છે. સામા પક્ષે હુંસાતુસીનો માહોલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શરૂ થઈ ગયો છે. ચીન અને અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયાને દબાવવાની કોશિશ કરી છે. સામા પક્ષે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને કોઈ ધમકીને વશ નહીં થવું એમ કહીને સામી ધમકી આપી છે. આ દરમિયાન આ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો ખંધાચીને લાભ ઉઠાવવાની કોશિશ કરી હોય એવું દેખાઈ રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો ચીન કેવી રીતે લાભ ઉઠાવી શકશે એવું વિચારીને એણે જાણે યુદ્ધની તૈયારીઓ આરંભી હોય તાઇવાન સાથે એવી સ્થિતિ સામે આવી છે. ચીનના ફાઇટર જેટ્સ તાઇવાનના હવાઈ ક્ષેત્રમાં ઉડતા દેખાયા હતા અને ફરીથી નવેસરથી એક વખત આ બંને દેશો વચ્ચે મામલો ગરમાયો છે. તાઇવાને પણ સામા પોતાના ફાઇટર જેટ્સ મોકલ્યા છે અને આ બંને વચ્ચે ફરીથી ક્યાંક યુદ્ધ નહીં છેડાય ને તેવી દહેશત પ્રસરી રહી છે. વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી શૌલિક ગાંધી સાથે. યુક્રેન એક સ્વતંત્ર દેશ છે જેની પર રશિયાએ આક્રમણ કર્યું છે, જ્યારે ચીન વર્ષોથી એવું કહેતું આવ્યું છે, દાવો કરતો આવ્યું છે કે તાઇવાન અમારો જ એક ભાગ છે. સામે તાઇવાનનો એનું એવું સ્ટેન્ડ છે કે અમે એક સ્વતંત્ર દેશ છે. એટલે ચીન પહેલેથી જ આ કહેતું આવ્યું છે. અને અગાઉ પણ ચીને ઘણીવાર તાઇવાનની જે એર સ્પેસ છે એમાં પોતાના એર ફાઇટર્સ મોકલ્યા છે, અનેક વાર મોકલ્યા છે. ગઈકાલે ફરી એકવાર મોકલ્યા. એટલે આમ તો નવી વાત નથી, પરંતુ અત્યારે જે યુક્રેનને કારણે જે આખી પરિસ્થિતિ જે નવી સર્જાઈ છે આંતરરાષ્ટ્રીય સ્તરે, એટલે આનું મહત્ત્વ થોડું વધી જાય છે. બાકી ચીન વારંવાર આ ચેષ્ટા કરતું જ રહ્યું છે. અને સામે તાઇવાન પણ એની ક્ષમતા પ્રમાણે એનું ડિફેન્સ સંરક્ષણ મજબૂત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. તેને શસ્ત્રો પૂરા પાડવામાં અમેરિકા પણ તેને સહાય કરી રહ્યું છે. વચમાં જ અમેરિકા $10 કરોડ એના શસ્ત્રો પૂરા પાડ્યા હતા. એટલે આ એક સતત નિરંતર ચાલતું છે કે ચીન સતત દાવા કરી રહ્યું છે અને લગાતાર થોડા સમયના અંતરે એના જે લડાકુ વિમાન છે એ તાઇવાનની એર સ્પેસમાં મોકલતું રહે છે. જી ધન્યવાદ શૌલિક. સાચો મુદ્દો છે. આ બંને વચ્ચેની હુંસાતુસી જરાય નવી નથી, આ વર્ષોથી ચાલી આવી છે. અને ચીનને આખું વિશ્વ ઓળખે છે, એની ખંધાઈ જાણીતી છે. આજુબાજુના પડોશી દેશો પર કબજો જમાવવો એની જૂની ચાલ છે. વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી મયુર સાથે. જી મયુર. તમે શબ્દો વાપરો અત્યારે ચીનની ખંધાઈ. અમેરિકા માટે આપણે કહીએ જગત જમાદાર, હે ને, રશિયાને રીંછ તરીકે ઓળખવામાં આવે છે.
આ તમે શું માનો છો કે આ બધી વસ્તુ આપણે અહીંયા જે કહીએ છીએ આપણે એટલે મીડિયા મતલબ કે ન્યૂઝની વાત નથી કરતો, ઓવરઓલ એક છાપની વાત કરું છું, એનાથી એ લોકોને શું ફેર પડે? એટલા માટે ફેર નથી પડતો કે એકચ્યુઅલી એમને સમજ છે કે નબળા રહેવાથી ક્યારેય કશું પામી શકાતું નથી, અને જે તાકાત છે, સશક્ત હોવું જે છે એ જ દુનિયામાં ટકી રહેવા માટે, સર્વે થવા માટે સૌથી મોટો સિદ્ધાંત છે. તો હું તમને ભારતીય તરીકે તમને એમ લાગે કે ચીન આડોડાઈ કરે છે, અવળચંડાઈ કરે છે, પણ મારો દેશ જો આવી રીતે તાકાત દેખાડતો હોય તો મને ગમે. આ બહુ સ્વાભાવિક વાત છે કે આજે અને બધી વસ્તુ ખાલી એમાં બહુ વસ્તુ સમજવા જેવી છે કે ચાઇનાએ પોતાની પરિસ્થિતિને એ રીતે સ્ટ્રોંગ કરેલી છે કે આર્થિક રીતે એ સંપૂર્ણ અત્યારે સાહેબ અમેરિકા પાસે પોતાનું ચલણ નથી એટલું રિઝર્વ તો ચાઇના પાસે ડોલરનું છે. આપ સમજો સાહેબ, $18 ટ્રિલિયન તો એ ચાઇના હજી એ માગે છે અમેરિકા પાસે. આ પણ એક રિપોર્ટ છે. એટલે પોતાની જાતને ખાલી નેશનલિઝમના રૂપી અફીણનું પ્રજાને ચટાડી અને ખાલી પ્રજાને હિસ્ટોરિયા નથી લાવેલી. ચાઇના તમામ મોરચે તૈયારી કરી. ચાઇના તમામ રીતે મજબૂત છે, અને ચાઇના આર્થિક રીતે પણ મજબૂત છે, સોશિયલ સ્ટ્રક્ચરથી પણ મજબૂત છે, અને ઓબ્વિયસલી એ લશ્કરની દ્રષ્ટિએ તો મજબૂત છે. પ્લસ એનું જે મેન્યુફેક્ચરિંગ, એની જે એક્સપર્ટીઝ છે અને જે સ્પીડ છે એ દુનિયામાં કોઈ જગ્યાએ જોવા મળે એમ છે નહીં. એટલે તમામ રીતે તૈયાર છે ચાઇના, અને મજબૂત છે. અને પછી જો એ બાવડા ફૂલાવે અને કોઈને લલકારે તો એ સમજી શકાય એવું છે કે તો પછી જો ન લલકારે તો પછી આટલી બધી તૈયારીને મહેનત કરવાનો મતલબ શું છે? અને આ દુનિયા છે સાહેબ, આમ જ ચાલે છે. કોઈ પણ એમ કહે કે હિંસક પશુ જે છે એ શિકાર કરવાનું બંધ કરી અને ઘાસ ખાવાનું ચાલુ કરે તો એ પોસિબલ છે? એ નથી. તો જેને જે શક્તિશાળી છે એ પોતાની શક્તિનું પ્રદર્શન કરવાનો છે, અને ચાઇના શક્તિશાળી છે તો એ પણ કરશે, રશિયા શક્તિશાળી છે તો એ પણ કરી રહ્યું છે. અને આપણે જે શક્તિશાળી હોવાની વાત કરીએ છીએ, પણ આપણા બેઝિક, આપણે જે મૂળભૂત જે આંતરિક જે બાબતો છે એમાં આપણે અત્યારે એટલા બધા નબળા છીએ. ઇકોનોમિક્સ, આર્થિક બાબતોથી લઈને અનેક બાબતોમાં, ઇવન સોશિયલ ડિવાઇડેશનથી માંડીને બહુ બધી વસ્તુ એવી છે કે ફક્ત રાષ્ટ્રવાદનું અફીણ આપણને બહુ જ તાકાતવાન અને બહુ જ મજબૂત હોવાનો અને વિશ્વમાં આપણો ડંકો વાગે છે એવું માનવા માટે આપણને મનાવી શકે એવી સ્થિતિ નથી. એટલે જ ઘણા લોકો ચર્ચા કરી રહ્યા છે અત્યારે કે જેમ તાઇવાન ઉપર હવે ચીન કબજો પોતાનો જમાવવાની વાત કરે છે, રશિયા યુક્રેન ઉપર કરે છે, તો ભારત પાકિસ્તાન ઉપર કરી શકે, પાક ઓક્યુપાઈડ કાશ્મીર ઉપર. તો ભાઈ આપણે તો હજી સુધી મગનું નામ મરી નહોતું પડ્યું કાલ રાત સુધી. ઇમરાન ખાન ત્યાં રશિયા પહોંચી ગયા છે, બરાબર છે. વિચાર કરો કે સ્ટ્રેટેજિકલી કેવડું મોટું રિસ્ક લીધું છે માણસે, કે જે અમેરિકાના ડોલરો ઉપર જેને કહેવાય ને કે મોટો થયેલો દેશ છે. અમેરિકા જો ત્યાં $1 મોકલવાનું બંધ કરે તો પાકિસ્તાન આમ પણ નાદાર થઈ જાય. એ જોખમને પણ એને અવગણી અને ઇમરાન ખાને રશિયા સાથે બેસવાનું, રશિયા સાથે આ સંજોગોમાં વાત કરવાનું એને નક્કી કરેલું છે. તો શું આપણે વિચારીએ છીએ એ નહીં વિચારતા હોય? સવાલ એ છે કે મસલ ફ્લેક્સ ક્યારે કરી શકાય? જ્યારે તમે એના માટે તમારી પાસે મસલ્સ હોય. તો મસલ્સ ડેવલપ કરવા જરૂરી છે, અને ચાઇના પાસે મસલ્સ છે, રશિયા પાસે મસલ્સ છે, મસલ્સ ઇન ઈચ એન્ડ એવરી ટર્મ, બરાબર. તો એ કરી શકે, અને કદાચ તાઇવાન ઉપર એ કબજો જમાવવાનો પ્રયાસ કરે તો એમાં નવાઈ જેવું નથી. હશે એ શક્ય છે, કરી શકે. ધન્યવાદ મયુર, વાત સાચી છે, પરંતુ જ્યારે વાત આવે છે ચીનની, એમ મયુરભાઈએ સરસ મુદ્દા કયા કે છે એની પાસે મસલ પાવર છે, ધેટ એના કારણે એ મસલને ફ્લેક્સ કરી શકે, પોતાની તાકાતનું એ પ્રદર્શન કરે, તો એનામાં છે એટલે કરે છે. એને ખંદુ એટલે કહીએ છીએ આપણે, કે બધા લોકો એટલે કહે છે કે વચનો આપીને ફરી જાય છે. એ કદાચ બાબત હોઈ શકે, પરંતુ દુનિયા આમ જ ચાલે છે, અને શક્તિશાળી બનવું, શક્તિશાળી ટકી રહેવું એ સૌથી મહત્વની વાત છે. વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી ફૈઝન સાથે. જી ફૈઝન. આ પહેલાં આપણે જણાવી દઈએ કે WH એટલે યુનો સંગઠન, યુનાઇટેડ નેશન, જેમાં આ જે 5 દેશો જે છે સૌથી પ્રભુત્વ અને વિશાળ શક્તિશાળી, ચીન, રશિયા, ફ્રાન્સ, બ્રિટન, અને જે અલગ અલગ જે 5 રાજ્યો પોતાના વીટો પાવર કે કેવી રીતે કબજો કરવો, એટલે આ 5 દેશોમાં જે કોઈ યુદ્ધ થાય કે એકબીજા સામે એકદમ તે લોકો પ્રહાર નથી કરી શકતા. એના કારણે જ આપણે છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા છે કે આજે યુક્રેન પર જે ગઈકાલથી જ હુમલો ચાલી રહ્યા છે, હોવા છતાંય માત્ર નાટો ધમકી આપી રહ્યા છે કે ચીમકીઓ ઉચ્ચારી રહ્યા છે, પરંતુ કોઈ પ્રકારે અત્યાર સુધી પગલાં લેવામાં આવ્યા નથી. અમેરિકા પણ હવે પોતે એમણે કહી દીધું છે કે યુક્રેન પોતાની લડાઈ જાતે લડે, એટલે અમેરિકાએ હાથ અદ્ધર કરી લીધા છે. પરંતુ
અમેરિકા દ્વારા એક પ્રકારે આર્થિક રીતે પ્રતિબંધ મૂકીને એટલે ઇકોનોમી ઉપર કેવી રીતે મારવું એટલે એક પ્રહાર કરવું તે નીતિ અપનાવીને સતત જે છે રશિયા દ્વારા જેટલા પણ આર્થિક પ્રતિબંધો આર્થિક પરિસ્થિતિ અહીંયા મારે તમને એક સવાલ પૂછવો છે. ચાઇનાના જે ફાઇટર જેટ્સ ફરી એક વખત તાઇવાનની હવાઈ ક્ષેત્રમાં જોવા મળ્યા છે અને બહુ સ્વાભાવિક છે, બધા જાણે છે કે ચીન તાઇવાન પર કબજો જવા માંગે છે. એના વિશે આપ શું કહેશો? ચોક્કસથી જે પ્રકારે ચીન છે જે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ જગ્યાએ ભૂટાન હોય કે પછી ભારતની પણ કેટલીક જગ્યા હોય પોતાનો કબજો જમાવવા અને આવી રીતે તાઇવાનને પણ એવું સમજે કે મારો એક હિસ્સો છે એટલે મારો જમીની સ્થિતિથી જોડાયેલો હિસ્સો છે તેના માટે પણ અત્યારે તેણે પણ એક યુદ્ધ અભ્યાસ માટે કે એક પ્રકારે ધમકાવા કે ડરાવવા માટે આ પ્રહારો ચાલુ કરી દીધા છે. એમણે પોતાનું શક્તિ પ્રદર્શન બતાડવાની શરૂઆત કરી દીધી છે. જી ધન્યવાદ ફૈઝન. આ હતું ચીન અને તાઇવાન પર એનો કબજો જમાવવાની મથામણ, જે વર્ષો જૂની છે. આ કોઈ નવી વાત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય હદે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈને કારણે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં શાંતિનું સ્થાપન થાય એ માટે અસંખ્ય દેશો મહેનત કરી રહ્યા છે, પરંતુ ચીન પોતાનો કબજો જમાવવા માટે તાઇવાન પર પ્રયત્નશીલ છે. આગળ વધીએ સમાચારોમાં. દોસ્તો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય એવી પરિસ્થિતિ છે. 5 રાજ્યોની ચૂંટણી પતે પછી લોકો, તમામ રાજકીય પક્ષો એવું વિચારી રહ્યા છે કે કદાચ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થશે અને એ દરમિયાન જાણે ચૂંટણી હજી જાહેર નથી તે છતાં બધા પક્ષોમાં ચૂંટણી માટેની ગુજરાતમાં તૈયારીઓ દેખાવાની શરૂ થઈ ગઈ છે. ભાજપે તો કોંગ્રેસને જાણે તોડવું હોય એમ એક પછી એક ભાજપ કોંગ્રેસના નેતાઓને પોતાનામાં સમાવેશ કર્યું છે, આપમાંથી લઈ રહ્યું છે. પરંતુ હવે કોંગ્રેસ પણ જાણે ચૂંટણી મજબૂતીથી લડવા માટે કટિબદ્ધ બની હોય એમ ચિંતન શિબિરો યોજી રહી છે. વેરાવળમાં દ્વારકામાં કોંગ્રેસ દ્વારા ચિંતન શિબિર ચાલી રહી છે. એના વિશે આપણે ચર્ચા કરીશું અમારા સહયોગી મયુર જાની સાથે. જી મયુર, ચિંતન શિબિર અને કોંગ્રેસ. ચિંતન તો સતત કોંગ્રેસ કરી રહી છે અને પ્રોબ્લેમ કોંગ્રેસ માટે એ છે અસિત કે ચિંતન કર્યા પછી જે તારણો નીકળે છે, નિષ્કર્ષ નીકળે છે, એ નિષ્કર્ષના અમલ સુધી કોંગ્રેસ પહોંચી શકતી નથી. કોંગ્રેસ જાણે છે, આટલા વર્ષોથી જાણે છે કે શું કામ એ સત્તામાં નથી બેસી શકતી, શા માટે સત્તા પ્રાપ્ત કરી શકતી નથી. અને એમાં આપણે અહીંયા સપોઝ એઝ એ મીડિયા ચર્ચા કરીએ છીએ તો કોંગ્રેસને બાખૂબી ખબર છે કે શા માટે એ સતત આટલા વર્ષોથી હારી રહી છે, પણ એ તારણો જે નીકળે છે, નિષ્કર્ષ નીકળે છે, એનો અમલ થઈ શકતો નથી. અને મને એક વસ્તુ જે અત્યારે સમજાય છે, જે મારે વાતચીત થતી હોય છે ઓફ ધ રેકોર્ડ છે કોંગ્રેસના મિત્રો સાથે, મને સંભાવ અત્યારે એવું લાગે છે, હું આજે આ બોલું છું હશે બહુ જ વહેલું છે અને થોડુંક જોખમવાળું પણ છે પત્રકાર તરીકે આવું બોલવું, પણ હવે મારી ટેવ છે એટલે મને જો દેખાય તો હું કહેતો હોઉં છું અને ખોટું પડે તો હું સ્વીકારતો હોઉં છું હું ખોટો છું. એમાં હું કંઈ મને કંઈ પેલું ભવિષ્ય દર્શન તો થતું નથી, હું કોઈ જ્યોતિષ પણ નથી અને જે હોય છે એમની પણ વાત સાચી પડતી નથી હોતી, પણ એક ઓબ્ઝર્વર છું એટલું હું આપને કહી રહ્યો છું. મને ખબર નહીં એમ કેમ જે સમજાઈ રહ્યું છે એ છે એના, અને છે લોજિક છે, એના કારણો ઘણા બધા છે, એટલે ખબર નહીં એવું નથી કહેતો, પણ અત્યારે એ હું એક્સપ્લેન કરી શકું એવું મને નથી લાગતું. પણ હું આપને કહું છું સાહેબ, જે હજી છે ને ઘણા બધા લોકો જવાના છે. હવે વારો સૌરાષ્ટ્રનો આવશે. સૌરાષ્ટ્રમાંથી પણ ઓછામાં ઓછા 3થી એ ગણતરી લોકોની 3 થી 7 લોકોની છે એ ધારાસભ્યો આગેવાનો, એમાં એવું નથી કે બધા ધારાસભ્યો જ છે, ધારાસભ્યો અને આગેવાનો સહિત લોકો છે જે તે વિસ્તારના સૌરાષ્ટ્રના, એ પણ કોંગ્રેસ છોડે અને કાં તો ભારતીય જનતા પાર્ટીમાં ભળે અથવા તો એ લોકો નિષ્ક્રિય રહે, ભળે ક્યાંય નહીં પણ હમણાં હાલ પૂરતા નિષ્ક્રિય થઈ જાય અને કોંગ્રેસને સપોર્ટ ન કરે. આ એક સંરચના ગોઠવાયેલી છે. મને તે જાણકારી મળી રહી છે મુજબ એવું છે કે કોંગ્રેસ આના માટે તૈયાર છે. કોંગ્રેસને ખબર છે કે કોણ જવાનું છે, કોણ વંડી ઉપર બેઠું છે અને કોણ વંડી ટપી જવાનું છે. એટલે હવે કોંગ્રેસ જે અત્યારે કરી રહી છે ને, જે એ એક પ્રકારનું એવું પ્લાનિંગ છે અસિત કે એ તમામ પાળી ઉપર બેઠેલા, વંડી ઉપર બેઠેલા તમામ લોકોના નામનું એ લોકો શોર્ટ લિસ્ટ કરી રહ્યા છે કે કોણ કોણ છોડીને જઈ શકે એમ છે. એટલે એમને લાગે 50% પણ શક્યતા છે તો એ લોકો એ નામને એક ચોકઠામાં મૂકી દેશે અત્યારે. અને હજી એટલે જ જે હજી પણ સંગઠનની સમજો કે હમણાં જે પ્રશિક્ષણ શિબિર થઈ મહેસાણા, તો ત્યાં એ વાત કરેલી જગદીશ ઠાકોરે કે બસ અઠવાડિયામાં અમે સંગઠનના નામ જાહેર કરશું. કેમ નથી કરતા? એટલા માટે કે એ હજી પણ કહે છે કશો વાંધો નહીં, હવે ભલે આ થઈ જ રહ્યું છે તો થવા દો,
કોઈને પદ આપો અને પદ આપ્યા પછી માણસ જતો રહે અને એક ફિયાસ્કો થાય એના કરતાં બેટર છે કે હજી થોડુંક મોડું જાહેર કરશું આપણે. પણ એ જેટલા લોકો ખરેખર જવા માગતા હોય એમને જવા દેવા માગે છે એ વસ્તુ મને બહુ ક્લિયર કટ સમજાય છે. યોગ્ય માણસોને રોકવાના પ્રયાસો એમને કરી રહ્યા છે, સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે. છતાં પણ જો એ લોકો છોડી જવા માગતા હોય તો કોંગ્રેસ એમને જવા દેશે. પછી એમાં બહુ એ લોહી ઉકાળા નહીં કરે. અને એ પછીની જે સંગઠનની રચનાની જાહેરાત તથા જે નવરચના ગણો કે પુનર્રચના ગણો એ બધું થવાનું છે. અને હું અત્યારે અત્યારે આ દિવસે કહું છું, ખોટો પડું તો મને સ્વીકારવામાં કોઈ વાંધો નથી. મને ખબર નહીં એમ કેમ લાગે છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની અપેક્ષા કરતાં વધારે સારું પ્રદર્શન કરવા જઈ રહી છે. આ અત્યારે કહું તો કોઈ નહીં માને, પણ છે એના કારણો ઘણા બધા. પણ સ્ટેટમેન્ટ હું અત્યારે કે જર્નલિસ્ટ આપી રહ્યો છું અનુભવના આધારે, ધારા કરતાં ઘણો વધારે દેખાવ સારો કરી શકે એવી સ્થિતિ આવનારા સમયમાં ઊભી થાય આ લોકોના જવાના કારણે. એમાંનું એક કારણ હશે એવું હું માનું છું. બિલકુલ, બહુ મોટી વાત છે. મયુરભાઈએ બહુ મોટી વાત કરી કે કોંગ્રેસ કદાચ ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ભાજપ કરતાં પણ અથવા પોતાના અગાઉના પ્રદર્શન કરતાં પણ વધારે સારું પરફોર્મ કરી બતાવશે. હવે સમય જ બતાવશે શું થશે. કોંગ્રેસ જાણે તૂટી રહી છે એવો માહોલ સર્જવામાં તો અત્યાર સુધીમાં ભાજપ આમ જોવા જઈએ તો સફળ રહ્યો છે. હજી મયુરભાઈએ જ મેન્શન કર્યું એને આપણે ધ્યાનમાં લઈએ તો હજુ પણ ઘણા કોંગ્રેસમાંથી ઘણા લોકો ભાજપમાં જશે અને એ માટે જવા માટે દિવાલ પર, પાળી પર કે વંડી પર રાહ જોઈને બેઠા છે ને મોકો આવે ત્યારે એ કૂદે એવી પૂરી શક્યતા છે. એ વચ્ચે જોવાનું રહેશે ચૂંટણી ક્યારે જાહેર થશે અને ચૂંટણી જાહેર થયા પછી બંને પક્ષો કઈ રીતે ટકરાશે. અહીંયા એક મુદ્દો એ પણ છે દોસ્તો કે કોંગ્રેસ તો કદાચ સારી તૈયારી કરશે એટલે સારું પરફોર્મ કરશે જ. સામા પક્ષે ભાજપના આંતરિક મુદ્દાઓ પણ આ વખતે બહુ બહાર આવ્યા છે. બહુ બધી ભૂલો થઈ છે. કોરોનાની બીજી લહેરમાં ભાજપની સરકારે કરેલી ભૂલ પ્રજા હજુ સુધી ભૂલી નથી. એ પણ કદાચ એને આડી આવશે. આ મુદ્દે ચર્ચા કરીશું અમારા સહયોગી તપસ્વી આચાર્ય સાથે. તપસ્વીભાઈ, દ્વારિકામાં કોંગ્રેસની ચિંતન શિબિર કે પછી આ આત્મમંથન શિબિર, આને આત્મમંથન શિબિર કહો અથવા તો ચિંતન શિબિર કહો, પણ હું એક જ વાત કહું કે ભાજપે જે પેલું પ્રવેશોત્સવ ચાલુ કર્યો છે એને હવે તાત્કાલિક અસરથી રોકવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જે CR પાટીલ સાહેબ છે અથવા તો જે ભાજપના જે મોવડી મંડળના જે કોઈ ઓફિસરો છે અથવા તો અધ્યક્ષો કહી શકાય, એ લોકોએ પેલું એક નેમ સાથે ચાલી રહ્યા છે કે આ વખતે અમે 182 સીટ લાવીને રહીશું. તો આને રોકવું એટલા માટે જરૂરી છે કે હવે કોંગ્રેસમાં એવું દેખાઈ રહ્યું છે, સ્પેશિયલી આપણે ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસમાં કેવું કહી શકીએ આપણે કે બધા જ નેતાઓ છે, કોઈ પણ કાર્યકર્તાઓ નથી. હવે જે બી નેતાઓ કહો કે કાર્યકર્તાઓ એ ધીરે ધીરે એક પછી એક છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો દિનેશ શર્મા ગણો, જયરાજભાઈ ગણો, એક પછી એક બીજેપીમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. જયરાજભાઈ છેલ્લા 30-32 વર્ષથી કોંગ્રેસમાં કાર્યકર્તા હતા, ઓફિસર MLA હતા. એ લોકોએ ખૂબ સારું કાર્ય ગ્રાઉન્ડ લેવલે જયરાજભાઈએ કામ કર્યું. એ અત્યારે બીજેપીમાં જાય છે. તો આની સૌથી મોટી બીજેપીને શું ફાયદો થશે એ તો સેકન્ડરી વસ્તુ છે, પણ કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડે એટલા માટે કારણ કે હવે ગુજરાતમાં જે ફેસ ઓફ પાર્ટી કહી શકાય ને એવું મને કોઈ અહીંયા કોઈ દેખાઈ રહ્યું નથી. એટલે કોંગ્રેસને સૌથી પહેલાં ચિંતન શિબિર કરે અથવા તો જે કોઈ બી આનું નામ આપે, પણ સૌથી પહેલાં તો વિચારવું પડશે અથવા તો આના કોઈ નક્કર પગલાં લેવા પડશે કે હવે એક પણ વ્યક્તિ કોઈ પણ પક્ષમાં ન જાય અને લોકો સમક્ષ ઊભા રહે, લોકોના પક્ષને લોકોની પ્રશ્નોને સાંભળે અથવા તો લોકોના પ્રશ્નોને સાંભળીને એ ટોપ લેવલ સુધી એ લોકોને વાચા આપે. જી તપસ્વીભાઈ જોડાયેલા રહેજો. આપ કોંગ્રેસ, ભાજપ અને ગાંધીનગર તમામથી વાકેફ છો. તમારી વારંવારની ત્યાંની મુલાકાતે હોય છે. એ રીતે જોવા જઈએ તો તમે એક સવાયા એનાલિસ્ટ છો એવું કહી શકાય. હમણાં જ આપણા સહયોગી મયુરભાઈએ એક એનો અંદાજો રજૂ કર્યો કે કદાચ ગુજરાતમાં જે ચૂંટણી થશે એમાં કોંગ્રેસ ધાર્યા કરતાં અને ભાજપ કરતાં પણ કદાચ સારું પરફોર્મ કરે એવી સ્થિતિ બને એવી એક શક્યતા એમણે વ્યક્ત કરી. તમારા મતે શું શક્યતા હોય છે? ખૂબ સાચો મુદ્દો અથવા તો ખૂબ સાચી એમણે એનાલિસિસ કરીને જ, કારણ કે આટલા સિનિયર વ્યક્તિ છે તો એમણે કંઈક એનાલિસિસ કરીને જ સ્ટેટમેન્ટ આપ્યું હશે. પણ જે કોઈ બી આવે, ચાહે સત્તા પક્ષવાળું ભાજપ આવે અથવા તો કોંગ્રેસ આવે, મારો મુદ્દો એક જ છે કે જે છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં કોરોના કાળ ચાલી રહ્યો છે, ઉદ્યોગ ધંધા, નાનામાં નાના વેપારીઓ કરો અથવા તો નાનામાં નાના ખેડૂતો ગણો, એ લોકોના સાવ ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા છે બિકોઝ ઓફ કોરોના ગણો અથવા તો જે કોઈ બી મહામારી આવી છે અથવા તો જે કોઈ બી આ પ્રોબ્લેમ ક્રિએટ થયા છે અથવા તો જે કોઈ બી આ અત્યારે છેલ્લા લગભગ
મહિના 2 મહિનાથી ભ્રષ્ટાચારના જે બાબતો એક પછી મુદ્દાઓ આવી રહ્યા છે એ બાબતે અત્યારની જે જનતા છે અત્યારનો જે સમાજ છે એ ત્રસ્ત થઈ ગયો છે. એટલે જે મયુરભાઈએ કીધું કે ભાઈ કદાચ કોંગ્રેસને સારું પરિણામ મળે અથવા તો ભાજપને સારું પરિણામ મળે, મારો અહીંયા મુદ્દો એક જ છે કે ભાઈ જે કોઈ બી સત્તા પક્ષે આવે અથવા તો જે કોઈ બી પક્ષ આવે એ એટલીસ્ટ સમાજનું કામ કરે અથવા તો સમાજને ડેવલપ કરવાનું કામ કરે. કારણ કે છેલ્લા 2 વર્ષથી જુઓ ને તો એક પણ સેગમેન્ટ, ચાહે FMCG સેગમેન્ટ હો, ચાહે બિલ્ડર સેગમેન્ટ હો, ચાહે એ બાકીની ઇન્ડસ્ટ્રી હો, IT સેગમેન્ટ લો, એની અસર કોરોનાની ખૂબ જ પડી છે. લોકો જે નોકરિયાત વર્ગ જે છે એને 2 ટંક ખાવાના પણ અત્યારે પ્રોબ્લેમ ક્રિએટ થયા છે. નોકરીમાંથી લોકોને છૂટા કરી રહ્યા છે. તો આ સ્પેશિયલી સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રની 70% ઇન્ડસ્ટ્રી જે છે એ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. એ મેન્યુફેક્ચરિંગ યુનિટ અત્યારે ઠપ થઈ ગયા છે. કારણ કે જે કોઈ બી ચાઇનાનો પ્રોબ્લેમ ગણો કે અત્યારના જે યુદ્ધની પેલી ગણો, જે કંઈ સ્થિતિ ગણો, એના કારણે જે કોઈ બી ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે કોઈ બિઝનેસ છે એ પણ અત્યારે બહુ જ માઇલ્ડ એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે. એટલે સત્તા પક્ષે કોઈ પણ આવે અથવા તો જે કોઈ બી ચૂંટણીમાં રિઝલ્ટ આવે, મારું એવું માનવું છે કે ભાઈ જે કોઈ બી આવે એ નાનામાં નાના વ્યક્તિનું સાંભળે અથવા તો નાનામાં નાનો વ્યક્તિ જે અત્યારે ફેસ કરી રહ્યો છે એનું ડેવલપમેન્ટનું વિચારે. જી હસી બિલકુલ તપસ્વીભાઈ, ખૂબ સાચી વાત છે. જે કોઈ આવે, ભાજપ આવે કે કોંગ્રેસ આવે, પ્રજાને શું જોઈએ? પ્રજા જે છેલ્લા કોરોના કાળ દરમિયાન, એના પહેલા મંદી દરમિયાન અને હવે આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે આર્થિક સહિતના જે જાતના અનેકવિધ પ્રશ્નોથી પીડાઈ રહી છે, એ પ્રશ્નો સોલ્વ થાય એવો સત્તાધીશ આવે, એવી સરકાર આવે, એવું બહુ સ્વાભાવિક જ તમામ લોકો ઈચ્છે. હવે જોવાનું રહેશે ચૂંટણી જાહેર થયા પછી આ વખતે કોણ સારું પરફોર્મ કરશે, એ તો સમય આપણને બતાવશે જ. આપણે આગળ વધીએ. સમાચારોમાં સમાચાર આવી રહ્યા છે શેરબજારથી. દોસ્તો, જોરદાર લપડાક પડ્યા બાદ આજે શેરબજારના રોકાણકારો માટે રાહતની સવાર ઉગી છે. આજે 1236 પોઈન્ટ કરતાં પણ વધુ સેન્સેક્સ વધીને ખુલ્યો છે. રોકાણકારો સીધા 8 લાખ કરોડ કે એવડો મોટો આંકડો સીધા પોતાના ખાતામાં જમા કરી ચૂક્યા છે રોકાણકારો. એટલે છેલ્લા 1 અઠવાડિયાની વોલેટિલિટી પછી અચાનક આજે શેરબજારનો આવડો મોટો જમ્પ રોકાણકારોના ગાલ લાલ કરી ગયો છે. આ અંગે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી શૌલિક ગાંધી સાથે. જી શૌલિક, ગઈકાલે જે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ને એના કારણે જે એક જબરજસ્ત કડાકો 2700 પોઈન્ટનો થયો હતો ગઈકાલે, એટલે એક બહુ જ મોટું હતું અને એક બહુ જ જબરજસ્ત કડાકો થયો હતો. આજે એક સ્વાભાવિક છે કે એનું જે કહેવાય કે બીજા દિવસે લગભગ થોડો એમાં પોઝિટિવ આવતું જ હોય છે અને સારું વાત છે કે આજે શેરબજાર ખુલ્યું અને 5 મિનિટમાં જ 1000 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. અત્યારે પણ લગભગ 1500ની આસપાસ ચાલી રહ્યું છે, પ્લસ શેરબજાર બતાવી રહ્યું છે. એટલે આ તો હજી બી આગામી દિવસોમાં આવું પ્લસ માઇનસ ક્યાં મોટો જમ્પ થશે, ક્યાં મોટો કડાકો વાગશે, એવું ચાલતું જ રહેશે જ્યાં સુધી આ યુદ્ધનું ક્લિયર નહીં થાય, કોઈ એક બાજુનું ક્લિયર નહીં થાય. પ્લસ નાટો અને યુરોપિયન યુનિયન અને અમેરિકા કેવા પ્રતિબંધો, હજી બી કેટલા કડક આર્થિક પ્રતિબંધો રશિયા પર મૂકી રહ્યું છે, સામે રશિયા શું પગલાં લે છે, ગેસ અને પેટ્રોલનો નિકાસ બંધ કરવો કે નહીં, કેટલી કરવી, એટલે એ બધું જે છે એ બધા પરિબળો પછી જ નક્કી થશે. આંતરરાષ્ટ્રીય જે વાત છે યુદ્ધની, કે એના પછી જ લગભગ નક્કી થશે કે હવે શેરબજાર છેવટે કઈ દિશા પકડશે. હાલમાં તો આવા મોટા વધઘટ, મોટા કડાકા અને મોટા જમ્પ જોવા મળશે જ. એટલે રિટેલ રોકાણકારો બને ત્યાં સુધી આનાથી લગભગ દૂર રહેવામાં હિતાવહ છે. આમાં મોટા ખેલાડીઓ જ આ ગેમ રમી શકતા હોય છે. જી ધન્યવાદ શૌલિક, બહુ સાચી વાત છે. શૌલિકે રોકાણકારોને ચેતવ્યા છે. આવો જમ્પ કે આવો કડાકો વારંવાર આવી શકે જ્યાં સુધી એવું નહીં જ્યાં સુધી યુક્રેન અને રશિયાના યુદ્ધ અંગે કોઈ સુનિશ્ચિત સ્થિતિ નહીં બને. કારણ એ પણ જોવામાં આવશે. બહુ શૌલિકે સરસ માહિતી આપી કે એ પણ જોવું બહુ જરૂરી છે રોકાણકારો માટે કે નાના જે રોકાણકારો હશે તો આ પરિસ્થિતિથી દૂર રહેશે તો જ એ ફાવશે. કારણ યુદ્ધને કારણે પશ્ચિમી દેશો, અમેરિકા, નાટો, એ બધા દેશો કેવા પ્રતિબંધો, આર્થિક પ્રતિબંધો રશિયા પર લાદશે, એના પર પણ ભારતીય શેરબજારમાં ઉછાળ અથવા તો કડાકો જોવા મળશે. જે થશે એ મોટા પાયે થશે એવું પણ શૌલિક ગાંધીએ એમના તજજ્ઞોને ચર્ચા કર્યા પછી આપણને કહ્યું છે. તો નાના રોકાણકારોએ સાવચેત રહેવા જેવું છે. આગે ચર્ચા કરીશું મયુર જાની સાથે. શું કહેશો મયુર, શેરબજાર? હા, એ તો ઓબ્વિયસલી એમાં તો ડાઉ જોન્સથી લઈ અને તમે સમજો કે આપણું શેરબજાર હોય કે દુનિયાભરના શેરબજારોમાં એની અસર જોવા મળે છે અને એમ જોવા મળવાની સ્વાભાવિક રીતે. ક્રૂડ ઓઇલના ભાવને લઈને પણ ઉથલપાથલ આપણને જોવા મળે છે. છેલ્લા 7 વર્ષનો સૌથી ટોચનો ભાવ આપણને જોવા મળ્યો. અત્યારે સોનાના ભાવમાં જે રીતે જે ભયાનક ઉછાળો આવેલો છે એ હંમેશા એ સતત એક વાતને સાબિત કરે છે કે સોનાથી વધારે
ખરેખર કોઈ વસ્તુ મહત્વની નથી. એક જ ધાતુ એવી છે કે જે તમને હંમેશા તમારા રોકાણને હંમેશા એનું શ્રેષ્ઠ વળતર આપવાની છે. અને સેન્કશનની વાત થઈ ત્યાં સુધી હું એમ કહું અસિત કે આ રશિયા છે, ઈરાક નથી, ઈરાન નથી કે અફઘાનિસ્તાન નથી. એટલે અહીંયા તમે પ્રતિબંધો મૂકો, એ પ્રતિબંધો કેટલી હદે કારગર નીવડે અને કેટલી અસર થાય રશિયા ઉપર, રશિયા એનાથી કેટલું કુંગળાઈ જાય, એ બધી વાતમાં બહુ માલ કે બહુ દમ દેખાતો છે નહીં. એટલે આમાં તો કેવું છે કે હવે એને મેં અગાઉ કીધું તૈયારી સાથે છે બધું, એટલે ખબર છે કે શું શું થવાનું છે આમાં. પુતિન વિચક્ષણ રાજદ્વારી નેતા છે, વિચક્ષણ બિઝનેસમેન છે, એટલે એમણે વિચાર્યો જ હશે મુદ્દો, તો સ્વાભાવિક છે. હા, અને એટ ધ સેમ ટાઈમ પાછો એટલો જ અદ્ભુત શોમેન પણ છે પુતિન જેટલો. એટલે એમાં તો હું એમ કહું કે કદાચ વિશ્વના તમામ નેતાઓ એની પાસે ટૂંકા પડે એ પ્રકારના એ ખુલ્લા બદન સાથે માછલી પકડતો, બોટિંગ કરતો, રીંછની સાથે અથવા તો ટાઈગર સાથે એના ફોટા, જાત જાતના બધા એક્સપેડિશન કરતો, સાહસ કરતો, શારીરિક શક્તિ અને કૌશલ્યનું પ્રદર્શન કરતા, અને એક આમ જેને કહેવાય ને કે આમ રફ ટફ પ્રકારની ઇમેજ ધરાવતા એમ. એટલે એ પ્રકારના નેતા તરીકે પોતાની છાપ એને ઊભી કરેલી છે. અને જ્યારે શરૂઆતમાં પુતિન રશિયામાં જ્યારે સત્તા ઉપર આવ્યા ને વડાપ્રધાન તરીકે, ત્યારે એની એક છાપ હતી. એ છાપ એવી હતી જે તમે રિસર્ચ કરશો તમને જાણવા મળશે કે એને પણ છે ને ટેલિવિઝન પ્રાઇમ મિનિસ્ટર કહેવાતા. આ ઇન્ટરેસ્ટિંગ છે બહુ. જણાવો. રશિયામાં જ્યારે પુતિન સૌથી પ્રથમવાર જ્યારે સત્તા ઉપર એમને એકચ્યુઅલી બેસાડવામાં આવેલા હતા, એ બેઠા નહોતા. એ તો દક્ષિણ ફ્રાન્સના એક નાનકડા શહેરમાં વેકેશન ગાળવા માટે એમના પરિવાર સાથે જતા રહ્યા હતા. જ્યારે બોરિસ યેલ્સિનવાળો આખો પ્રસંગ બન્યો અને જે ઓલિગાર્ક કહેવાય છે, જે રશિયન બાહુબલી બિઝનેસમેન્સ બધા જે બિલિયનર્સ બધા ત્યાં હતા, એમણે એમના હિતો સચવાય એવા કોઈ એક માણસની જરૂર હતી જે ક્રેમલિનમાં બેસે. અને એ વખતે એમની નજર, કારણ કે એ દરમિયાન પુતિનની એક કેરિયર એ પ્રકારે તો મોડ લઈ ચૂકેલી હતી કે જ્યાં એ નોંધપાત્ર એક વ્યક્તિત્વ બની ગયા હતા. અને એમને આ બધા ઓલિગાર્કને એવું હતું કે આ એક એવો માણસ છે જે આપણે કહીએ એમ કરશે. તો એ દક્ષિણ ફ્રાન્સમાં પરિવાર સાથે વેકેશન મનાવતા હતા. ત્યાં જઈને એમને મનાવવાનો, સમજાવવાનો પ્રયાસ થયો. પુતિને 24 કલાક માગ્યા કે હું વિચારી લઉં એમ. એમને રશિયાની પ્રાઇમ મિનિસ્ટરશીપ ઓફર થતી હતી. એને કીધું હું વિચારી લઉં. એને 24 કલાક વિચાર્યું અને વિચારીને પછી હી એક્સેપ્ટેડ ઇટ. અને એ પછી એમણે જે પહેલું કામ કરેલું હતું કે જેમણે જે લોકો એને સત્તા ઉપર બેસાડેલા હતા એને એક પછી એક એને કાં તો એક્ઝાઇલમાં મૂકી દીધા, કાં એ લોકોને ખલાસ કરી નાખ્યા. અને પછી જે રીતે એક તો ને જોર્જિયા ઉપર તો આવ્યો, ત્યારથી નજર ચેચન્યા ઉપર હતી એકચ્યુઅલી પહેલાં, પછી જોર્જિયા આવ્યું. અને ટેલિવિઝન જે છે ને એમાં એને એક ચેનલનું નામ અત્યારે હું ભૂલી ગયો છું, પણ એક ચેનલ હતી એમાં સતત તમને પુતિન દેખાયા જ કરે, ગમે ત્યારે તમે જાઓ તો એ દેખાય. અને હી વોઝ કન્સિડર્ડ એન્ડ હી વોઝ ક્રિટિસાઇઝડ એઝ અ ટેલિવિઝન પ્રાઇમ મિનિસ્ટર. અને એટલા બધા એમના પ્રચારના પ્રોપોગેન્ડાના વિડીયોઝ ને બધું સતત આવતું, અને ઇન્ટરવ્યૂઝ એમને એટલા બધા સતત આવતા. તો આપણે જ્યારે અહીંયા નરેન્દ્રભાઈને જોઈએ તો એવું લાગે કે ના, એવું નથી, પુતિન કરી ચૂકેલા છે. પુતિન જે છે આ બધી વસ્તુમાં ગુરુ છે. એટલે પણ પુતિનની પાસે એક ક્ષમતા એ છે કે એ ખુલ્લી છાતી ખાલી શર્ટ વગરના પેલા સલમાન ખાનની જેમ શર્ટલેસ થઈ અને ફોટા પણ પડાવી શકે એમ છે. એ વિશ્વના કેટલા નેતાઓ કરાવી શકે એક સવાલ છે. એ એમની પાસે કમસે કમ એટલું કૌશલ્ય પણ છે. પણ મૂળ મુદ્દો એ છે, અપાર્ટ ફ્રોમ ધી લાઇટર સાઇડ ઓફ ધીસ એન્ટાયર ડિસ્કશન, કે એ પુતિન એ સંપૂર્ણપણે તૈયારી સાથે આ આખા જંગમાં ઉતરેલા માણસ છે. શું વૈશ્વિક અસર પડશે, આર્થિક સ્થિતિ શું થવાની છે, કઈ વસ્તુના ભાવ વધશે ઘટશે, શેરબજારો શું થવાનું. સાહેબ, એમના દેશનો એક બહુ મોટો બિલિયનર જેને લંડન બ્રિટનની સરકારે એના એકાઉન્ટ સીઝ કરી દીધા, $32 બિલિયન નુકસાન એ માણસે સહન કર્યું. તો એ માણસનું શું ફંડિંગ નહીં જતું એને ત્યાં. પણ આવા નિર્ણયો જ્યારે લેવાના આવતા હોય છે ત્યારે પુતિન જેવા વિચક્ષણ લોકો જે છે એ લઈ લેતા હોય છે. તો એ પછી એનો ભોગ જેને બનવું પડે એ બને, પણ આમાંથી પાછા નહીં હટે, એ હકીકત છે. પુતિન એક વર્સટાઇલ નેતા, એ પાછા નહીં હટે અને આ જંગ એ જારી રાખશે. ભલે ગમે તેવા આર્થિક પ્રતિબંધ આવે, પણ આપણે નાના રોકાણકારોએ સજ્જ રહેવું પડશે, ખાસ કરીને શેર બજારના. આગળ વધીએ સમાચારોમાં ફરીથી મયુર જાનીને જ જોડીશું. સમાચાર છે સેબીના, ચિત્રા રામકૃષ્ણના. એમની ધરપકડ છેવટે 3 દિવસ સુધી સતત પૂછપરછ થયા બાદ એમની છેવટે ધરપકડ કરવામાં આવી છે, જેમણે લગભગ 4.5 વર્ષ સુધી હિમાલયના એક અદ્રશ્ય યોગીના કહેવા મુજબ આપણું શેર બજાર ચલાવ્યું. એમની હવે ધરપકડ થઈ છે. ચર્ચા કરીશું મયુર જાની સાથે.
હવે વિચારવાનું એ છે કે જે યોગી કોઈ પણ સમયે જરૂર પડે તો ભૌતિક દેહ ધારણ કરી શકે એમ છે, એ યોગી હવે ચિત્રાને ધરપકડથી બચાવવા માટે ક્યારેય ભૌતિક દેહ ધારણ કરીને પ્રસ્તુત અને પ્રગટ થશે કે કેમ, એ આપણે સૌ રાહ જોઈને બેઠા છીએ. સીબીઆઈ પણ એ વિશે વિચારી રહી છે કે આ મહાપુરુષ કોણ છે જે ઈચ્છે ત્યારે મેટાફિઝિકલ પ્રગટ થાય. પણ જરૂરી પગલું હતું અને હું માનું છું કે હવે આમાં આગળ વાત છે ને અહીંથી ન અટકવી જોઈએ, ઓબ્વિયસલી ન જ અટકવી જોઈએ. આ યોગી કોણ છે સાહેબ એની તો ખબર પડવી જોઈએ. આ તરકટ છે, તૂત છે, ચિત્રાએ ઊભું કરેલું કોઈ એક કાલ્પનિક પાત્ર છે કે પછી આનંદ સુબ્રમણ્યમ છે એ જ યોગી છે કે બંને ભેગા થઈને આપણને ચૂનો લગાડે? બિલકુલ મયુર, એવો એક સીબીઆઈના સૂત્રોની જો વાત ટાંકીએ તો એવો એક ડાઉટ પણ હતો તપાસનીશ અધિકારીઓને કે આનંદ સુબ્રમણ્યમ છે એ જ કદાચ આ યોગી છે, કારણ એની એપોઇન્ટમેન્ટ એવી રીતે થઈ, એમને રાઈઝ એટલે કે પગાર વધારો પણ એવી રીતે મળ્યો. પણ એમાં એટલા માટે હવે હોઈ શકે ડાઉટ છે, પણ હવે પાછી ચિત્રા એવું કહે છે કે હું તો 20 વર્ષથી આ મહાપુરુષના નિર્દેશન અને દિગ્દર્શન હેઠળ જ હું એક્ટિંગ કરી રહી છું, એ પ્રમાણે જ ચાલી રહ્યા છે. એમનું એવું પણ કહેવાનું છે કે 20 વર્ષ પહેલા એક વખત મને કોઈ કુંભ મેળામાં એમના દર્શન થયેલા, પહેલી વાર કુંભ મેળામાં ફિઝિકલ એમને જોયા હતા, અને પછી તો એ આવી રીતે ઈમેલ સ્વરૂપે પ્રગટ થાય છે. અને એ યોગીનો આનંદ સુબ્રમણ્યમ ઉપરનો જે પ્રેમ છે એ લાજવાબ છે. 15 લાખના વાર્ષિક પેકેજમાંથી 5 કરોડના પેકેજે 3 વર્ષમાં પહોંચાડી દેવો કોઈ માણસને, અઠવાડિયામાં આપણે કામ કરીને લોકો ઊંધા પડી જતા હોય જગ્યાએ 3 દિવસ જ કામ કરવા માટે એમને છૂટ અપાવી, ફર્સ્ટ ક્લાસની હવાઈ જહાજની ટિકિટો, લીલા લહેર કરાવવા, એશો આરામથી ભરપૂર એમને જિંદગી પ્રદાન કરી દેવી. એમને જે સુવિધા આપવામાં આવી હતી આનંદને, એ મયુર કદાચ કોઈ અધિકારીને મળી નહીં હોય. એટલે એ એક વિશેષ પ્રેમ, સવિશેષ પ્રેમ હતો એમ કીધું ચાલે યોગીને આનંદ સુબ્રમણ્યમ ઉપર. પણ આનંદ સુબ્રમણ્યમ એટલા માટે ન પણ હોઈ શકે આ એ યોગી, કારણ કે ચિત્રાની જો કોઈ એક વાત સાચી હોય અને એ કદાચ એ વાત સાચી હોય કે 20 વર્ષથી એના સૂચના અને સલાહ અને ગાઈડન્સ મુજબ કામ કરે છે, તો ઓબ્વિયસલી આનંદ એ એટલી જૂની ઓળખાણ નથી. તો બની શકે કે કદાચ કોઈ બીજું એવું હોય જે આની પાછળ હોય, પણ એ ખુલાસા થવા જોઈએ, આનું માનું છું થશે. બિલકુલ, ધન્યવાદ મયુર. આ ખુલાસા મોટા થશે એ ચોક્કસ વાત છે. જેમ મયુરે કહ્યું એમ એ તપાસ ચાલી રહી છે, તપાસ આગળ વધી રહી છે, તે ખુલાસા ચોક્કસ થશે. દોસ્તો, આજના ન્યૂઝરૂમ લાઈવમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા સમાચારો સાથે, કરીશું મેરેથોન ચર્ચા. ત્યાં સુધી જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા. ધન્યવાદ.